300 પાર એનડીએ નથી જઈ રહ્યો, તેનું મુખ્ય કારણ છે ઉત્તર પ્રદેશ કે જ્યાં 290 ઉપર અટકેલું ક્યારનું જોવા મળી રહ્યું છે। ઇન્ડિયા ગઠબંધનના કારણે એનડીએ 39 બેઠક પર ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે, જ્યારે એનડીએ 40 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। પશ્ચિમ બંગાળથી ભાજપ માટે ચોક્કસથી સારા સમાચાર છે કે જે 16 બેઠક પર તે આગળ ચાલી રહ્યા છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ એટલે કે ટીએમસી 21 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। કોંગ્રેસ 1 બેઠક પર આગળ ચાલતું જોવા મળી રહ્યું છે પશ્ચિમ બંગાળથી। પરંતુ મોટી જાણકારી અહીંયા આગળ મળી રહી છે તે પ્રમાણે અત્યાર સુધીના વલણના જે પણ આંકડા આવી રહ્યા છે તે નેતાઓના ધબકારા વધારી રહ્યું છે। બીજી તરફ રૂપાલાના દ્રશ્યો કે જે હવે લીડ 90,000 ને પાર થઈ ગઈ છે। સર, યુપીની મહત્વની વાત રહી કે જ્યાં આગળ અત્યારનું જે વલણ છે તે પ્રમાણે 40 બેઠકો ઉપર જો ભાજપ આગળ ચાલતું હોય અને 39 પર ઇન્ડિયા, તો એ મોટો એક સેટબેક હોઈ શકે છે। ચોક્કસ જો એ પ્રમાણેના બાકીના વલણોમાં પરિણામ આવતું હોય તો ભારતીય જનતા પાર્ટી માટેનો ખૂબ મોટો સેટબેક છે। જે સૌથી મહત્વના અને શોકિંગ છે કારણ કે નીતિશ પટેલ 62,330 મતથી આગળ છે હતા, જેની પાછળ અમિત ચાવડા હતા અને હવે બીજેપી 117 મતોથી આગળ ચાલી રહ્યું છે। જે લીડ હતી તે બદલાઈ ગઈ અને હવે બીજેપી એટલે કે મિતેશભાઈ પટેલ ખુદ આગળ આવી ગયા છે 117 મતથી। અહીંયા આગળ આ બદલાવ આવી ગયો છે એટલે કે આણંદની અંદર કદાચ સંજય જે રીતે તેઓ કહી રહ્યા હતા કે લીડ ઓછી થશે, તે સ્વાભાવિક આંકડા કહી રહ્યા છે। 5 લાખ તો કદાચ ગઈકાલે પણ કીધું ને એક્ઝિટ પોલમાં પણ કીધું કે એક જુસ્સો ઉમેરવા માટેની વાત કહી દીધી હતી, પહેલેથી જ કદાચ ખ્યાલ પણ આવી ગયો હતો। પરંતુ આ જે આંકડા છે કદાચ સ્વીકારવા માટે ભાજપે પણ વિચાર કરવો પડશે કે જો નાની નાની લીડ હશે તો ક્યાં જૂની લીડ અને ક્યાં અત્યારની લીડ કે જેમાં ભાજપ કહેતું આવ્યું હતું કે અમે મોટી લીડ સાથે જીતીશું, જીત તો નજીક છે। નહીં, અત્યારે જ એક્સેપ્ટ કરી લીધું 5 લાખની લીડની જે આપણે વાત નથી કરતા, બીજેપી ખુદ એ વાત કરતી હતી અને બીજેપી પોતે કહેતી હતી અત્યારે 50,000 ઉપર આવી ગયા। સવારે આપણે વાત કરતા હતા ત્યારે મુદ્દો અમારો આ છે, મુદ્દો અમારો આ છે। 1 લાખની